હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ત્રિકોણ. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 14. આગળના 1 થી 13 સુધીના પાઠમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. ત્યાર ઉપરાંત ઉદાહરણ નંબર 1 થી 4 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 7.1ના 8 દાખલા જોઈ લીધા અને પ્રમેય નંબર 7.1 જોઈ લીધેલો છે. તો હજી સુધી જો તમે 1 થી 13 પાઠ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેમાં આપણે ગણિત વિષયના ચેપ્ટર નંબર 2 બહુપદી, યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ જેવા અનેક ચેપ્ટરના સોલ્યુશન્સ પણ જોઈ લીધેલા છે. તો આ દરેક ચેપ્ટરના સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટર ચેક કરી શકશો. તો ચાલો જોઈએ પ્રમેય નંબર 7.2. તે પહેલા આપણે એ જાણી લઈએ કે પ્રમેય એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં વારંવાર પ્રમેય પૂછાતા જ હોય છે. એક પ્રમેય અથવા એકના અથવામાં બીજો પ્રમેય હોય જ છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ પ્રમેય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ સરળ હોય છે. આ ઉપરાંત આ પ્રમેય તમને સાબિતીના દાખલાઓમાં પણ ઉપયોગી થશે. તો આપણે આગળનો જે પાર્ટ નંબર 13 છે તેમાં આપણે પ્રમેય 7.1 જોઈ લીધેલો છે. પરીક્ષાની દ્રષ્ટિએ પ્રમેય 7.1 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હજી સુધી જો તમે પ્રમેય 7.1 ન જોયેલો હોય તો જરૂરથી જોઈ લેજો, જેથી પ્રમેય શું છે, તેને કઈ રીતે સાબિત કરી શકાય છે, તે તમને સરળતાથી ખ્યાલ આવી શકે. તો ચાલો જોઈએ પ્રમેય 7.2. તો પ્રમેય 7.2 નું વિધાન આપેલું છે કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો પહેલા તો આપણને કેવો ત્રિકોણ કહ્યો છે? સમદ્વિબાજુ. તો સમદ્વિ એટલે શું? તો કે સમ એટલે સરખા, દ્વિ એટલે બે. મતલબ કે બે સરખી બાજુ હોય તેવા ત્રિકોણમાં. તો આપણે કોઈ એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ કે જેની બે બાજુઓ કેવી હોય? સમાન. તો આપણે ત્રિકોણ ABC ધ્યાનમાં લઈએ, જેમાં AB નું માપ અને AC નું માપ કેવા છે? સમાન છે. તો અહીંયા કહ્યું છે કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ કેવા હોય? સમાન. મતલબ કે AB બાજુ છે તો તેની સામેનો ખૂણો એટલે ખૂણો C, અને AC બાજુ છે તેની સામેનો ખૂણો એટલે ખૂણો B. તો ખૂણા B નું માપ અને ખૂણા C નું માપ બંને કેવા હશે? સમાન હશે. એવું આપણે સાબિત કરવાનું છે. તો કઈ રીતે તે સાબિત થશે? ચાલો જોઈએ. તો પ્રમેય 7.2 નું વિધાન આપણે જોઈ લીધેલું. તો અહીંયા આપણે એક ત્રિકોણ ABC ને ધ્યાનમાં લઈએ, બરાબર. હવે પ્રમેયની અંદર આપણે 3 વસ્તુ લખવાની હોય છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. તે શું છે તે આપણે આગળના પ્રમેયમાં ડિટેલમાં જોયેલું હતું. તો પક્ષ એટલે શું? તો કે અહીંયા આપણને જે વસ્તુ રકમની અંદર આપેલી છે તેને શું કહેવાય? પક્ષ. તો અહીંયા આપણને રકમમાં શું આપેલું છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. તો આપણે પક્ષની અંદર લખવાનું કે આપણે ત્રિકોણ ABC ધ્યાનમાં લીધેલો છે. તો સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB અને AC નું માપ કેવું છે? સમાન છે. તો આપણે પક્ષની અંદર લખવાનું કે સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. મતલબ કે આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન છે. તો જે વસ્તુ રકમમાં આપેલી હોય તે પક્ષની અંદર દર્શાવવાની થશે. ત્યારબાદ આવશે સાધ્ય. તો સાધ્ય એટલે શું? તો કે આપણે જે વસ્તુ સાબિત કરવાની છે તેને શું કહેવાય? સાધ્ય. તો અહીંયા શું સાબિત કરવાનું છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન. તો મતલબ કે અહીંયા AB બાજુની સામેનો ખૂણો C અને AC બાજુનો સામેનો ખૂણો B. તો આ બંને સમાન છે. તો અહીંયા આપણે સાધ્યમાં ગાણિતિક સ્વરૂપમાં લખવાનું કે ખૂણો B બરાબર ખૂણો C. આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સમાન છે. ત્યારબાદ આવે છે સાબિતી. તો સાબિતીમાં શું આવશે? તો કે અહીંયા આપણને જે સાબિત કરવાનું કહ્યું છે તે આપણે કઈ રીતે સાબિત કરીને બતાવીએ છીએ તે સાબિતી વિભાગમાં આવશે. તો અહીંયા આપણને સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. તો આ ત્રિકોણમાં અહીંયા આપણને આ જે ખૂણો A આપેલો છે તેનો આપણે દ્વિભાજક દોરવાનો. તો દ્વિભાજક એટલે શું? તો કે આ જે આખો ખૂણો છે તેનું બે સમાન ભાગમાં વિભાજન કરતું કોઈ કિરણ, કોઈ રેખા કે કોઈ રેખાખંડ દોરવાનું, કે જેને લીધે આ આખો ખૂણો છે તેનું સમાન બે ભાગમાં વિભાજન થઈ જાય, બરાબર. તો અહીંયા લખવાનું કે ખૂણા A નો દ્વિભાજક દોરો. દ્વિભાજક એટલે આવી રીતે, આમ અહીંયા AD છે તે દ્વિભાજક છે અને તે ધારો કે રેખાખંડ BC ને બિંદુ D એ છેદે છે. તો અહીંયા આ BC ને બિંદુ D એ છેદે છે. આ દ્વિભાજક છે તે BC ને D બિંદુએ છેદે છે.
तो आ वस्तु लखवानी पहेला। हवे जुओ अहींया आपणे बे त्रिकोणने ध्याનમાં लई શકીએ। एक त्रिकोण ABD એટલે કે આ ત્રિકોણ અને આ બાજુ ACD આ બીજો ત્રિકોણ। તો આપણે લખવાનું કે ત્રિકોણ BAD એટલે કે BAD આ ત્રિકોણમાં અને CAD આ બીજા ત્રિકોણમાં શું થશે? તો જુઓ આપણને આ બાજુનું માપ અને આ બાજુનું માપ કેવું આપેલું છે? સમાન। AB બરાબર AC આપેલું છે। જુઓ પક્ષ એટલે શું? તો કે આ જે વસ્તુ આપણને રકમની અંદર આપેલી હોય તેને શું કહેવાય? પક્ષ। તો અહીંયા આપણે લખવાનું કે AB બરાબર AC આ AB નું માપ બરાબર AC નું માપ। કારણ શું થશે? તો કે કારણમાં લખવાનું પક્ષ। પક્ષ એટલે આપણને આ વસ્તુ રકમની અંદર આપેલી છે માટે આપણે એવું લખ્યું બરાબર। ત્યારબાદ જુઓ અહીંયા આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ કેવું છે? સમાન છે। શા માટે? તો કે હમણાં જ આપણે જોયું કે અહીંયા આ ખૂણા A નો આ AD દ્વિભાજક છે। દ્વિભાજક એટલે કે આ AD રેખા તે અહીંયા આ આખા A ખૂણાનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે। તો અહીંયા આ ખૂણા A નું માપ એટલે કે BAD તેનું માપ અને ખૂણો CAD નું માપ કેવું થશે? સમાન થશે। તો અહીંયા લખવાનું કે ખૂણો BAD બરાબર ખૂણો CAD મતલબ કે આ ખૂણો આટલો ખૂણો અને આ આટલો ખૂણો તે કેવા છે? સમાન છે। કારણમાં શું લખવાનું? તો કે રચના દ્વારા મતલબ કે અહીંયા આપણે AD દ્વિભાજક દોર્યો તેથી આ બે સમાન ખૂણામાં વિભાજન થાય છે મતલબ કે રચના દ્વારા। ત્યારબાદ AD બરાબર AD એટલે જુઓ આ બંને ત્રિકોણમાં આ બાજુ કેવી છે? કોમન બાજુ છે મતલબ કે બંનેમાં સમાન છે તો બંનેમાં તેની લંબાઈ પણ કેવી હશે? સમાન। તો AD બરાબર AD તો અહીંયા લખવાનું કે સામાન્ય બાજુ છે આ માટે। તો હવે જુઓ અહીંયા તમને આ બાજુ આપેલી છે, આ ખૂણો આપેલો છે અને આ બાજુ આપેલી છે મતલબ કે ત્રિકોણ BAD માં એક બાજુ એક ખૂણો અને એક બાજુ બીજો જે ત્રિકોણ છે તેની બાજુ ખૂણો અને બાજુને કહેવાય છે સમાન છે। તો અહીંયા લખવાનું કે આથી બાખુબા શરત પ્રમાણે મતલબ કે બાજુ ખૂણો બાજુની શરત પ્રમાણે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD આ બંને કેવા ત્રિકોણ છે? એકરૂપ ત્રિકોણ છે। તો એકરૂપ ત્રિકોણ એટલે શું? તો કે અહીંયા આપણને આ જે બે ત્રિકોણ મળ્યા આ બંને ત્રિકોણ તેના આકાર અને કદ કેવા છે? સમાન છે। આકાર અને કદ સમાન હોય તેવા ત્રિકોણને શું કહેવાય? એકરૂપ ત્રિકોણ। તો અહીંયા BAD અને CAD એકરૂપ ત્રિકોણ છે। તો આપણે સ્વાધ્યાય 7.1 ના આગળના દાખલાઓમાં જોયેલું હતું કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? સમાન। અનુરૂપ અંગો સમાન હોય એનો મતલબ શું? તો કે AB ની લંબાઈ એ CA ની લંબાઈને સમાન હોય, પછી AD ની લંબાઈ એ AD ની લંબાઈને સમાન હોય, આ ઉપરાંત BD ની લંબાઈ એ CD ની લંબાઈને સમાન હોય। આ જ વસ્તુ તમારે આકૃતિ ઉપરથી જોવી હોય તો તમે જોઈ શકો કે જુઓ BD ની લંબાઈ અને CD ની લંબાઈ તો જુઓ આ BD ની લંબાઈ અને CD ની લંબાઈ કેવી છે? સમાન છે। આ ઉપરાંત BA અને CA ની લંબાઈ તો જુઓ BA એટલે આ બાજુની લંબાઈ અને CA એટલે આ બાજુની લંબાઈ પણ કેવી છે? સમાન છે। આ ઉપરાંત ખૂણાઓ પણ સમાન હોય। ધારો કે B ખૂણો છે તે C ખૂણાના માપને સમાન હોય તો જુઓ હમણાં જ આપણે જોયેલું હતું કે B નું માપ એ C ના માપને સમાન હોય। આ ઉપરાંત A નું માપ તે A ના માપને સમાન હોય, D નું માપ છે તે D ના માપને સમાન હોય। તો કહેવાનો મતલબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? સમાન હોય છે। તો અહીંયા લખવાનું કે આથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ હોવાથી શું થશે? ખૂણો ABD નું માપ એ ખૂણા ACD ના માપને સમાન થશે મતલબ કે ખૂણો ABD એટલે કે આ ખૂણો તે ACD એટલે કે આ માપના ખૂણાને સમાન થશે। તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી ખૂણો ABD અને ખૂણો ACD કેવા છે? સમાન છે। તો જુઓ અહીંયા આપણને શું સાબિત કરવાનું કહ્યું છે? ખૂણો B બરાબર ખૂણો C તો જુઓ ખૂણો ABD એટલે ખૂણો B જ થયો, તેવી જ રીતે ખૂણો ACD એટલે ખૂણો C જ થયો। તો આ બે વસ્તુ કેવી છે? સમાન છે। તો આ વસ્તુ આપણને સાબિત કરવાની કહી હતી કે ખૂણો B બરાબર ખૂણો C તો જે વસ્તુ આપણે સાબિત કરી દીધી બાખુબા શરત મુજબ। તો આવી રીતે આ વસ્તુને આપણે સાબિત કરી શકીએ છીએ જે સાબિત થાય છે। તો પ્રમેયમાં માત્ર તમે આટલી વસ્તુ લખશો તો પણ તમને પરીક્ષાની અંદર 4 ગુણ મળશે। તો પરીક્ષાની દ્રષ્ટિએ પ્રમેય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તમારી ટેક્સ્ટબુકની અંદર તમને જે પ્રમેય સમજાવેલ છે તે પ્રોપર ફોર્મેટની અંદર નથી। તો આપણે આ જે પ્રમેય સિરીઝ છે તેની અંદર દરેકે દરેક પ્રમેયને ખૂબ જ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશું। તો આ પ્રમેયને તમારી બુકમાં તમે નોટ ડાઉન કરી લેજો જેથી પરીક્ષાના સમયે તમે એકદમ સરળતાથી રિફર કરી શકો। તો આવી જ રીતે દરેક પ્રકારના પ્રમેય, દાખલા તથા ઉદાહરણના સોલ્યુશન જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે।
થેન્ક યુ.